Hello students, hope you all are doing well. See, આપણે યુનિટ 2 એટલે કે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની અંદર ચેપ્ટર 1 કોમર્શિયલ બેંક્સ ડિસ્કસ કરતા હતા બરાબર, જેની અંદર તમે બેન્કિંગનો મીનિંગ એઝ વેલ એઝ બેન્કર, then comes to the evolution of banking એટલે કે ટોટલ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, and then we have discussed the types of banks. બરાબર, એક વસ્તુ તમને કહી દઉં ફરી પાછું કે કન્ફ્યુઝ નહીં થતા, this is the types of banks, not the types of commercial banks. ફાઇન, ડેફિનેટલી આપણે સ્ટડી જે છે એ કોમર્શિયલ બેંક્સ નામનું ચેપ્ટર કરીએ છીએ, બટ તમને ટાઈપ્સ ઓફ બેંક્સની અંદર જનરલ આપેલા છે, ઇન જનરલ, બરાબર, કે ભાઈ કયા કયા ટાઈપ્સની બેંક હોય છે. ફાઇન, સો ડેફિનેટલી આપણે ડિસ્કસ જે કરીએ છીએ એ કોમર્શિયલ બેંક્સ નામનું ચેપ્ટર છે, બટ ઇટ વોઝ ધી ટાઈપ્સ ઓફ બેંક્સ. ફાઇન, જેની અંદર આપણે ઘણા બધા ટાઈપ્સ જે છે એ ડિસ્કસ કરેલા હતા, ફ્રોમ સેવિંગ્સ બેંક્સ એઝ વેલ એઝ કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, લેન્ડ મોર્ગેજ ઓર લેન્ડ ડેવલપમેન્ટ, એક્સચેન્જ બેંક્સ, કોઓપરેટિવ બેંક્સ, ફેડરલ ઓર સેન્ટ્રલ બેંક, ઇન્ડિજિનિયસ બેંક એઝ વેલ એઝ કન્ઝ્યુમર બેંક્સ. ફાઇન, આ તમામ પ્રકારના ટાઈપ્સની બેંક જે છે એને આપણે ઇનડેપ્થ ડિસ્કસ કરેલું છે. એક તમને ફરી પાછું જે છે એ ઓવરવ્યૂ આપી દઉં છું કે કયા કયા ટાઈપ્સની બેંક જે છે આપણે ડિસ્કસ કરેલી. સેવિંગ્સ બેંક જે નોર્મલી જે ફંક્શન જે છે એ કોમર્શિયલ બેંક પરફોર્મ કરતી હોય એ, જેની અંદર સેવિંગ્સ અકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને રિલેટેડ ફેસિલિટીઝ આપવામાં આવે છે. ધેન કમ્સ ટુ ધી કોમર્શિયલ બેંક્સ, બરાબર, જે કાંઈ બી ઇન્ડસ્ટ્રીઝ એઝ વેલ એઝ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર માટે ઓપન કરવામાં આવે છે, અને જે બેંક્સ ટોટલી બિઝનેસીસ એઝ વેલ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સને રિલેટેડ ફંક્શન્સ જે છે એ પરફોર્મ કરે છે. ધેન કમ્સ ટુ ધી ઇન્ડસ્ટ્રીયલ બેંક, પર્ટિક્યુલરલી ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે એસ્ટાબ્લિશ કરવામાં આવેલી બેંક્સ. ધેન કમ્સ ટુ ધી લેન્ડ મોર્ગેજ ઓર લેન્ડ ડેવલપમેન્ટ બેંક, કે જે પર્ટિક્યુલરલી એગ્રીકલ્ચર સેક્ટરના લોકો જે છે એને લેન્ડિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટેની જે છે એ બનાવવામાં આવેલી. ધેન કમ્સ ટુ ધી ઇન્ડિજિનિયસ બેંક વિચ ઇઝ નોટ ધી એકચ્યુઅલ ફોર્મ ઓફ ધી બેંક. ઇટ મીન્સ કે મેં તમને કીધેલું એમ, શાહુકાર અથવા તો શેઠ હોય અથવા તો ગામના સરપંચ છે એની પાસેથી લોકો જે છે એ પૈસા લેતા હોય ઇન ટર્મ્સ ઓફ લોન. ફાઇન, અને ડિપોઝિટ તરીકે જે કાંઈ બી વસ્તુ છે એ લોકોને સાચવવા માટે આપે છે, જેના ઉપર એને વ્યાજ કે એવું કંઈ આપવામાં આવતું હોય. ફાઇન, સો ઇન્ડિજિનિયસ બેંક. ધેન કમ્સ ટુ ધી સેન્ટ્રલ બેંક ઓર ફેડરલ બેંક, કે જે કોઈ બી કન્ટ્રીની નેશનલ બેંક અથવા તો સેન્ટ્રલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. આરબીઆઈ એઝ વેલ એઝ ફેડરલ રિઝર્વ. ફાઇન, જેના માટે આપણે ડિસ્કસ બી કરેલું. ધેન કમ્સ ટુ ધી કોઓપરેટિવ બેંક. અકોર્ડિંગ ટુ ધી કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, જે બેંકનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું હોય કે જે નોર્મલ બેન્કિંગ, નોર્મલ કોમર્શિયલ બેન્કિંગ જેવા જ ફંક્શન્સ પરફોર્મ કરે છે, દેટ ઇઝ નોન એઝ ધી કોઓપરેટિવ બેંક. એક્સચેન્જ બેંક્સ, બરાબર, કોઈ બી આપણે ઇન્ટરનેશનલ લેવલના ટ્રાન્ઝેક્શન્સ કરવા છે, જેની અંદર કાંઈ પણ માની લો કે એક્સચેન્જને રિલેટેડ અધર દેન દેટ કરન્સીની રિલેટેડ એક્ટિવિટીઝ કરવાની છે, તો એ જે છે એ ફંક્શન પરફોર્મ કરતી બેંક. ફાઇન, એક્સચેન્જ બેંક. એન્ડ ધેન કમ્સ ટુ ધી કન્ઝ્યુમર બેંક્સ, બરાબર, જે નોર્મલી કન્ઝ્યુમર ગુડ્સ લેવા માટે તમારે લેન્ડિંગની જરૂરિયાત હોય અને જે પ્રોવાઈડ કરે છે. એટલે આ કોઈ બેંક, મેં તમને કીધું એમ, સેવિંગ્સ બેંક એઝ વેલ એઝ કન્ઝ્યુમર બેંક એ કોઈ પર્ટિક્યુલર ટાઈપની બેંક નથી. ઇવન એક્સચેન્જ બેંક. ફાઇન, ધીઝ આર ધી જસ્ટ ધી ફંક્શન્સ દે આર પરફોર્મ્ડ બાય ધી કોમર્શિયલ બેંક્સ, બરાબર. અધર જે કંઈ પણ બેંક્સ છે કોમર્શિયલ બેંક્સ, એની અંદર આ ફેસિલિટી આપવામાં આવતી જ હોય છે, જે આપણે આગળ ફંક્શન્સની અંદર સ્ટડી કરશું. સી, નેક્સ્ટ પાર્ટ તમારો છે ઇમ્પોર્ટન્સ ઓફ બેન્કિંગ. કોઈ બી કન્ટ્રીની અંદર બેન્કિંગ જે છે એને આપણે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીની અંદર કન્સિડર કરીએ છીએ. વાય? શું કામ? કેમ કે આ લિસ્ટેડ વસ્તુ જે છે એ પ્રમાણેનું એનું ઇમ્પોર્ટન્સ છે. સિમ્પલી કોઈ બી કન્ટ્રીની અંદર બેન્કિંગ ફેસિલિટીઝ આપવી, ધીસ ઇઝ ધી નેસેસરી, બરાબર. નહીં તો પછી આટલા બધા ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ઇન ફોર્મ ઓફ કેશ મેન્ટેન કરવા અઘરા થઈ જાય, ઓર ઇન ફોર્મ ઓફ ક્રેડિટ બી મેન્ટેન કરવા માટે અઘરું થઈ જાય. ફાઇન, સો બેન્કિંગ ફેસિલિટી જે છે એ તમને આ લિસ્ટેડ ફોર્મેટની અંદર આપેલું છે કે એનું શું ઇમ્પોર્ટન્સ છે. એમાં ફર્સ્ટ તમને આપેલું છે ટુ ડિક્રીઝ ધી રિસ્ક ઓફ મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે હું મોનેટરી ટ્રાન્ઝેક્શન કરું એમાં રિસ્ક શું હોય, બરાબર. તમે કોઈને પૈસા આપો કે કોઈની પાસેથી પૈસા લ્યો, એની અંદર રિસ્ક શું? સી, એક વસ્તુ તમે સમજો, આની અંદર ફંક્શનની અંદર એક ફંક્શન એવું બી છે બેંક અથવા તો બેન્કરનું કે બેન્કિંગની સર્વિસનું, કે ભાઈ એ લોકો રેફરી તરીકે કામ કરે. મોનેટરી ટ્રાન્ઝેક્શનની અંદર રિસ્ક શું હોય? કોઈ વ્યક્તિ જે છે એની સાથે તમે લેવડ દેવડનો કાંઈ પણ વ્યવહાર કરો છો, બટ એના કાંઈ પ્રૂફ નથી તમારી જોડે. સો બેન્કિંગ
સર્વિસીસ થ્રુ તમે આ બધી વસ્તુ કરો છો તો ડેફિનેટલી તમને એક બેઝ હોય એ વસ્તુનું, તમારી પાસે પ્રૂફ છે કે ભાઈ મેં આ વસ્તુ કરેલી છે, આ રિસીટ છે, બરાબર, ચેક લખેલું છે, આ વસ્તુ છે, તે છે, તો તમે ડોક્યુમેન્ટ જે છે એને રિપ્રેઝેન્ટ કરી શકો કોઈ બી ટ્રાન્ઝેક્શન તમે કરેલું છે એની અંદર. ફાઇન. સો એ વેની અંદર તમને કીધું છે કે ટુ ડિક્રીઝ ધી રિસ્ક ઓફ મોનિટરી ટ્રાન્ઝેક્શનના રિસ્ક જે છે એને ડિક્રીઝ કરવા માટે. અને સીધી વસ્તુ છે કે આટલી બધું કોઈ બી કન્ટ્રીની અંદર આટલા બધા ફેઝની અંદર નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ જે છે એને મેન્ટેન કરવા અઘરા થઈ જાય. ફાઇન. સો બેન્કિંગની સર્વિસીસ છે તો ઇટ ઇઝ ઇઝી ટુ મેન્ટેન. બરાબર, આવી વસ્તુ આપણે કોઈ એક ઇન્સ્ટિટ્યુશન મેન્ટેન કરે, મેં તમને કીધું ને ઇવોલ્યુશન જ્યારે હતું ત્યારે મેં તમને કીધું ને કે ભાઈ કોઈ એક ઇન્સ્ટિટ્યુશન પોતાની રીતે આ બધી વસ્તુનું મેનેજમેન્ટ કરે તેની અંદર કેટલી બધી વસ્તુ જે છે એ એના અકોર્ડિંગ ટુ રૂલ્સ રેગ્યુલેશન્સ એ ફોર્મ અપ કરવાનું. તો એનાથી થાય શું તો કે સિમ્પલી અવ્યવસ્થા સર્જાય છે, અને અવ્યવસ્થા આવે ને એટલા માટે કોઈ આ વસ્તુની જરૂરિયાત પડે છે. બરાબર, તો એ મહિનાની અંદર કહે છે કે ભાઈ રિસ્ક જે કાંઈ પણ છે મોનિટરી ટ્રાન્ઝેક્શન્સને રિલેટેડ એ તમામ રિસ્ક જે છે એને તમે મિનિમાઇઝ કરી શકો બાય પ્રોવાઇડિંગ ધી બેન્કિંગ સર્વિસીસ. એક નેક્સ્ટ વસ્તુ તમને આપેલી છે ફોર ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ. આ તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને જે છે બેન્કિંગના પર્સપેક્ટિવથી આપેલી છે. શું કામ? તો કે સિમ્પલી કોઈ બી ઇકોનોમી જે છે એને ડેવલપ થવા માટે, બરાબર, કોઈ બી ઇકોનોમીને ડેવલપ થવા માટે બેન્કિંગ સર્વિસીસની જરૂરિયાત ઇઝ ધી ફોરમોસ્ટ નીડ, અને દેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. તમે એ જગ્યાએ જોજો, મેં જેમ તમને કીધું ને કે એ જગ્યાએ તમે એક જ માર્ક કરજો કે એવા કોઈ ગામડાની અંદર તમે માર્ક કરજો કે જ્યાં બેન્કિંગ સર્વિસીસ નથી અને ઇન્ડિજિનિયસ બેંક કાઇન્ડ ઓફ વર્ક જે છે એ ચલાવવામાં આવે. એટલે કેવું તો કે સિમ્પલી કોઈ પણ શાહુકારને, સરપંચને, શેઠ લોકો જે છે એ મેનેજમેન્ટ કરે છે લેન્ડિંગ અને ડિપોઝિટની એક્ટિવિટીઝનું. હવે તમે એ જગ્યાએ તમે જોજો કે કેવી પ્રકારની અવ્યવસ્થાઓ સર્જાતી હોય અને કેવા વેની અંદર એ લોકો કામકાજ કરે છે. ત્યાં તમને આઈડિયા આવી જશે કે એક બી વસ્તુ કે એક બી એક્ટિવિટી સેન્ટ્રલાઇઝ મેનરની અંદર નથી. અને જ્યારે એક્ટિવિટી સેન્ટ્રલાઇઝ મેનરની અંદર ના હોય અને કોઈ કંટ્રોલિંગ પાર્ટ જ નથી, તો તમે એક વસ્તુ સમજો કે એ જગ્યાનું જે છે ને એ એન્વાયરમેન્ટ જે છે એ બહુ એટલે બહુ કન્જસ્ટેડ વેની અંદર. એટલે હું કહું એમ થાય, હું રાખું એ રેટ, હું રાખું એ ઇન્ટરેસ્ટ રેટ, હું તમને આપું એ ટાઈમે તમારે તમારી વસ્તુ લેવા આવવાની કે તમે ગીરવે મૂકેલી તમારી જે કાંઈ પણ મિલકત છે લેવા આવવાની. સો ધીસ ઇઝ ધી લિસ્ટેડ આઉટ ધી થિંગ્સ. ફાઇન. સો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે. ફાઇન. શું કામ? કેમ કે સિમ્પલી કોઈ બી કન્ટ્રીની અંદર છે ને એક વસ્તુ તમે સમજી લો કે આ બધી જ એક્ટિવિટીઝ સ્ટ્રેટ ફ્રોમ ધી લેન્ડિંગ મની ટુ ધી આઉટકમ ઓર ઇન ટર્મ્સ ઓફ નેશનલ ઇન્કમ ઓર ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇન્કમ, કે એક્સપોર્ટની જે કાંઈ પણ ઇન્કમ આપણને આવે છે આ બધી વસ્તુ બેન્કિંગ સિવાય પોસિબલ થાત નહીં. ચલો એક બહુ તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું. આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોત અને બેન્કિંગ સિસ્ટમ ના હોત તો કોઈ પણ એક વ્યક્તિ થેલો ભરી અને બીજા કન્ટ્રીની અંદર પૈસા દેવા જાય. સીધી વસ્તુ છે ને, કેશની અંદર પૈસા દેવા પડે. બરાબર. અને ક્રેડિટ ઇન ટર્મ્સ ઓફ ક્રેડિટ, કે માની લે 3-4 મહિના પછી પૈસા દેવાના હોય તો એ લોકો મન પડે એ રીતે ઇન્ટરેસ્ટ લે લોન ઉપર, અથવા તો ક્રેડિટ ઉપર. માની લે ને કે 5 મહિના પછી પેમેન્ટ કરવાનું છે તો એના ઉપર એ લોકો મન પડે એ રીતે ઇન્ટરેસ્ટ લગાડે. તો એક વસ્તુ તમે જુઓ કે ઇકોનોમીને બહુ સ્મૂથલી ચલાવવા કે સ્મૂથ ફંક્શન માટે આ બેન્કિંગ સર્વિસીસ બહુ નીડેડ છે. દેટ્સ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એની કન્ટ્રી ટુ પ્રોવાઈડ ધી બેન્કિંગ સર્વિસીસ. અને તમે આ જેટલી બી યોજના જુઓ છો ને, જે કાંઈ બી ફાઇનાન્શિયલ રિલેટેડ સ્કીમ્સ કે ભાઈ જનધન યોજના છે, આ છે, તે છે, એનો પર્પઝ શું છે એ બધી યોજનાઓનો, કે ભાઈ આ વીમા યોજના, પેલી વીમા યોજના, પેલી બેન્કિંગની સર્વિસીસ, કે સેવિંગ્સ અકાઉન્ટ, કે મફતમાં અકાઉન્ટ ને ઝીરો બેલેન્સ અકાઉન્ટ, આ બધું શું છે તો કે લોકોને ફાઇનાન્શિયલી ઇન્ક્લુડ કરવા, એટલે કે લોકો બેન્કિંગ ફેસિલિટી લેતા થઈ જાય, અવેલ કરતા થઈ જાય, એ વસ્તુ માટે આ કરવામાં આવેલું છે. તો એનાથી થાય શું તો કે તમારા મારા જેવા જેને ક્યારેય કોઈ બેંકનો મોડલ ન જોયું હોય ને એ લોકો બેન્કિંગ સર્વિસીસની અંદર ઇન્વોલ્વ થવા માટે. તમારામાંથી ઘણા એવા હશે કે જેના જનધનની અંદર અકાઉન્ટ હશે, એ પહેલાં તમે બેંકનું મોઢું નહીં જોયું હોય. બીજી એક વસ્તુ તમને એઝ અ પાર્ટ ઓફ ધી એક્ટિવિટી હું એ કહું છું કે તમે જાઓ તમારા ફાધર જોડે કોઈ બી બેંકના કામ છે તો એ કરવા જાઓ, સો દેટ યુ કેન ગેટ ધી આઈડિયા કે હાઉ એકચ્યુઅલી બેંક્સ આર પરફોર્મિંગ ધ ફંક્શન્સ. રાઈટ. તો
તમને એના ઉપરથી એક આઈડિયા આવશે. બીજી એક વસ્તુ કે વાય ઇકોનોમિક ડેવલપમેન્ટ બેન્કિંગ વાય બેન્કિંગ ઇઝ નીડેડ ઇન ટુ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ. એક વસ્તુ તમને કહી દો કે એન નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ, બરાબર. પ્રીવિયસલી આપણે ફિશરની થિયરીને માર્શલ કે કેન્સ કે રોબર્ટસન અને બધાની અંદર આપણે એક વસ્તુ ભણ્યા કે મની સપ્લાય. તો શું લાગે તમને કંઈ કન્ટ્રી જે છે એ મની સપ્લાય ક્રિએટ કરવા માટે નોટો છાપવા માંડે? શું તમારા ઘરે કેશ ફોર્મેટની અંદર નોટો દેવા આવે? ના. એટલા માટે બેન્કિંગ જે છે એ નીડેડ છે અને બેન્કિંગના ફંક્શન્સ જે છે એ પરફોર્મ કરવા જરૂરી છે. રાઈટ. સી નેક્સ્ટ તમને કહે છે કે ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ડિફરન્ટ સેક્ટર્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ. બેન્કિંગ ઇઝ ધી પાર્ટ ઓફ ધી સર્વિસીસ દેટ યુ ઓલ નો એન્ડ દેટ આઈ ઓલ્સો નો, બરાબર. આપણને બધાને ખબર છે, તમને અને મને, કે બેન્કિંગ જે છે એ પાર્ટ ઓફ સર્વિસીસ, એટલે કે સર્વિસ જે છે એ સેક્ટરનો પાર્ટ છે, વિચ લેન્ડ્સ મની ટુ ધી ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર. જે શું કરે છે તો કે પૈસા મની લેન્ડ કરે છે ટુ ધી એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી. હવે ડેવલપમેન્ટ થાય ડિફરન્ટ સેક્ટર્સનું, એ શું કામ એન્ડ વાય ઇટ ઇઝ નીડેડ. બેન્કિંગ સર્વિસીસ આપો છો ને તમે, તો એની પાછળના રીઝન્સ ખાલી એટલા હોય છે કે તમે લોકોને ઇન્વોલ્વ કરવા માંગો છો. હવે બેંકની તો બેંકની બે જ બેઝિક ફંક્શન હોય. એક તો ડિપોઝિટ લેવાનું અને લેન્ડિંગ કરવાનું. લેન્ડિંગ કરે છે ને તો ઓટોમેટિકલી દરેક સેક્ટર ઇમ્પ્રૂવ થાય. તમે તો અત્યારે જોતા હશો માર્કેટની અંદર સીડબી, આઈડીબીઆઈ, આઈએફએસસી જેવી કેટલા બધા કોર્પોરેશન્સ ને કેટલી બધી બેંક્સ એઝ વેલ એઝ એક્ઝિમ બેંક, નાબાર્ડ, બરાબર, આરઆરબીઝ એટલે કે રૂરલ રિજનલ બેંક્સ, બરાબર. આ તમામ પ્રકારની તમે જેટલી પણ બેંક્સ જુઓ છો એ બધી બેંક્સ પર્ટિક્યુલર એક સેક્ટર માટે કામ કરતી હોય. દેટ ઇઝ નોન એઝ ધી ઇન્ડસ્ટ્રીયલ ઓર એગ્રીકલ્ચર, બરાબર, કે જે આપણી કન્ટ્રીના 3 મેઇન સેક્ટર છે, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસ, એના માટે કામ કરતી હોય. હવે આવી બધી બેંક્સ જે છે એ બનાવવા પાછળનું રીઝન શું છે, કે બનાવવા પાછળનું કારણ શું છે? તો એક વસ્તુ તમને કહું કે જેટલા બી સેક્ટર્સ છે એમાં ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર જે છે એને ઇમ્પ્રૂવ કરવાની વધારે જરૂરિયાત છે. કેમ કે ઇન્ડસ્ટ્રી માટેનું રો મટીરિયલ ક્યાંથી આવે તો કે એગ્રીકલ્ચરમાંથી, ઓર એલ્સ કે માઇનિંગ એક્ટિવિટીઝમાંથી. આ બે જ એવી વસ્તુ છે કે જ્યાંથી જે છે એ આપણને રો મટીરિયલ જનરેટ થાય છે, વેધર ઇટ ઇઝ ફ્રોમ ધી એગ્રીકલ્ચર ઓર ઇટ ઇઝ ફ્રોમ ધી માઇનિંગ એક્ટિવિટી. માઇનિંગ એક્ટિવિટી એટલે તમે સમજો છો ને, ખનિજ તત્વોને કાઢવા ખાણમાંથી, બરાબર. તો માઇનિંગ એક્ટિવિટીમાંથી અથવા તો એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીમાંથી, અને અલાઇડ એક્ટિવિટીઝ, એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ એક્ટિવિટીઝ જેમાં પશુપાલન ને પોલ્ટ્રી ફાર્મ ને એવી બધી વસ્તુ જે છે આવે છે. તો એક વસ્તુ તમે જુઓ કે આ બંને સેક્ટરનું ઇમ્પ્રુવમેન્ટ થાય નહીં ને તો સર્વિસ સેક્ટર કદાચ ગમે એવું સારું હોય ને તો એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી રહેતું. સમજો છો મારી વાત તમે, કે આ બંને સેક્ટરનું ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય ને તો સર્વિસ સેક્ટર કદાચ ગમે એટલું સારું હોય એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. હું વિલ યુટિલાઇઝ યોર સર્વિસીસ. જ્યાં સુધી તમે ઇન્ડસ્ટ્રીને રિલેક્સેશન નહીં આપો તો તમારા ગમે એવા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટનું ઇન્ડસ્ટ્રીને કાંઈ ફાયદો નથી. કે જ્યાં સુધી તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીની અંદર ચેન્જીસ નહીં કરો ત્યાં સુધી તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટને કાંઈ કામ નથી તમારું. કે એ લોકો ક્યારેય તમારી એક્ઝિમ બેંકની એકેય સર્વિસીસને યુટિલાઇઝ નહીં કરે. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ નીડેડ કે ભાઈ ડેવલપમેન્ટ જોઈએ છે આપણે તો બેન્કિંગ સર્વિસીસ આપો. ફાઇન. અને બેન્કિંગ સર્વિસીસ આપશો, લેન્ડિંગની સર્વિસીસ આપો છો, એ લોકો પોતાનું એક્સેસ જે કાંઈ પણ પ્રોફિટ વગેરે જે છે એ ડિપોઝિટ કરે છે તો જ તમારી બેન્કિંગ જે છે એ ઇફેક્ટિવ વેની અંદર ચાલી શકે છે. ફાઇન. આનું એક નેક્સ્ટ લેવલ જોશું નોન પરફોર્મિંગ અસેટની અંદર. ફાઇન. ત્યારે બી પાછું ડિસ્કસ કરશું અબાઉટ ધી એગ્રીકલ્ચર સેક્ટર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. નેક્સ્ટ તમને એક વસ્તુ કહે છે કે ફોર ધી એમ્પ્લોયમેન્ટ જનરેશન. હા, તમને મગજમાં પ્રશ્ન થાય એમ્પ્લોયમેન્ટ જનરેશન બેન્કિંગને શું લેવા દેવા થાય, બરાબર. અને બહુ નોર્મલ પ્રશ્ન છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય માર્કેટમાં એ તો આખો ઇન્ડસ્ટ્રીના હાથની વાત છે. તો બેન્કિંગને એમ્પ્લોયમેન્ટ જનરેશનને શું લેવા દેવા? તો એક વસ્તુ તમને કહી દઉં કે માર્કેટની અંદર અત્યારે જેટલા બી બિઝનેસીસ ચાલે છે એ બિઝનેસીસ જે છે ને એની પાછળ શું કામકાજ કરે છે તો કે આ બેન્કિંગ સર્વિસીસ. કેમ કે જેટલું બેન્કિંગની સાઈડથી તમે બેન્કિંગની ઇફેક્ટિવ જે લેન્ડિંગ ફેસિલિટી છે ને તમે યુટિલાઇઝ કરશો એટલા જ બિઝનેસીસ સારા ચાલશે. જેટલા બિઝનેસીસ સારા ચાલશે ને માર્કેટમાં એટલા બિઝનેસીસ ગ્રો કરશે. જેટલા બિઝનેસીસ ગ્રો કરશે એટલી જ એક્સપાન્શનરી એક્ટિવિટી
વધારે, જેટલું એક્સપાન્શન વધારે ને એટલી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધારે માર્કેટમાં. તમને શું લાગે છે તમે હું કઈ ઘરે વસ્તુ બનાવી શકીએ? આ બધી વસ્તુ માર્કેટમાં જે લોકો બિઝનેસીસ લોકો બનાવે છે ના, આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. હા, આપણે એક વસ્તુ બનાવી શકીએ. તમારો જે બિઝનેસ છે, મારો કોઈ બિઝનેસ છે, તમારા ભાઈબંધનો કોઈ બિઝનેસ છે, તમારી ફ્રેન્ડનો કોઈ બિઝનેસ છે, એના પપ્પાનો કોઈ બિઝનેસ છે, ધેટ ઇઝ ધી અનધર થિંગ. એક એક વસ્તુ ભેગી કરી અને માર્કેટમાં આપણે સપ્લાય ક્રિએટ કરી શકીએ, પણ બધી વસ્તુ તો આપણે ન બનાવી શકીએ ને. વી વિલ નીડ સમવન ટુ સપ્લાય અસ. બરાબર ને? આપણે માર્કેટની અંદર કોઈ પણ એક વ્યક્તિ જોશે, કોઈ પણ એવા બિઝનેસીસ જોશે કે જે આપણને આપણી નીડ પ્રમાણે, આપણી ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરી શકે. તો એ બિઝનેસને ગ્રો થવા માટે કે આપણા બિઝનેસને ગ્રો કરવા માટે આપણે લેન્ડિંગની જરૂરિયાત પડશે. અને લેન્ડિંગ બેન્કિંગ સાઇડથી આવે છે. બેન્કિંગ સાઇડથી જ્યારે લેન્ડિંગ આવે છે અને ઇફેક્ટિવ ફોર્મની અંદર આવે છે ત્યારે ડેફિનેટલી માર્કેટમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય જ છે. જેમ મેં તમને કીધું એમ એક્સપાન્શનરી એક્ટિવિટી થાય, જેટલી એક્સપાન્શનરી એક્ટિવિટી વધારે ને એટલું જ એમ્પ્લોયમેન્ટ ક્રિએશન વધારે. એક વસ્તુ તમને કહી દઉં, જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ એન્ડ ફોર ધી બેટરમેન્ટ ઓફ આર કન્ટ્રી, કે તમે છે ને લાઈફમાં ક્યારેય બી તમને એમ લાગે ને કે વી આર લોસ્ટ આર ડિરેક્શન, તો એમ્પ્લોયમેન્ટ ક્રિએટર બની જાજો. ઇટ વિલ બી ધી બેસ્ટ થિંગ ઇન ધી વર્લ્ડ. એક વખત તમે એમ્પ્લોયમેન્ટ ક્રિએટર બનશો ને, યુ વિલ રિયલાઇઝ હાઉ પીપલ આર વર્કિંગ એન્ડ વાય વી નીડ એમ્પ્લોયમેન્ટ ક્રિએટર્સ ઇન આર ઇકોનોમી. બરાબર? બાકી મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા તો ઇમેજિનરી વસ્તુ છે જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ નથી થવાની. ફાઇન. સો બની શકો તો એમ્પ્લોયમેન્ટ ક્રિએટર બનજો, જસ્ટ ફોર યોર સેલ્ફ. બરાબર? તમારા માટે બનો, ખાલી બીજા બધા માટે પછી તમે બની જશો ઓટોમેટિકલી જ્યારે તમારા માટે બનશો. ફાઇન. સો ધીસ ઇઝ જસ્ટ ફોર ધી સેક ઓફ યોર આઉટર નોલેજ ઓર પ્રેક્ટિકલ નોલેજ. નેક્સ્ટ તમને આપેલું છે ફોર ઇન્ક્રીઝિંગ ધી પ્રપોર્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. બહુ સારી વસ્તુ, સીધી વસ્તુ કીધી છે. આજે મેં તમને કીધું એમ આપણે કંઈ થેલી ભરીને કે બેગ ભરીને પૈસાની નોટો ગણી નાખો, થેલો ભરીને કંઈ બીજા કન્ટ્રીમાં દેવા જાય પૈસા ના. બરાબર? તો બેન્કિંગની ફેસિલિટીઝ છે, તો આ તમામ ટ્રાન્ઝેક્શન્સ ઇન્ટરનેશનલ લેવલના, વેધર ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજીકલ નો હાઉ, ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, આપણે આ તમામ જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ જે છે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન એને ઇઝીલી મેન્ટેન કરી શકીએ. હવે તમારે અહીંયાથી બહાર ફરવા જવું છે તો બેંક છે તો તમે ત્યાં ઇઝીલી કરન્સી કન્વર્ટ કરાવી શકશો અને ગમે તે કન્ટ્રીની અંદર જઈ શકશો. ફાઇન. અધર દેન દેટ આપણે આ ઇન્ટરનેશનલ ટ્રેડ અથવા તો ઇન્ટરનેશનલ લેવલ માટે કઈ રીતે બેંક ફંક્શન પરફોર્મ કરે છે ત્યારે બી જોશું કે બેંકનું શું રોલ છે. ફાઇન. બટ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન જે છે એ વધી શકે અને એના માટે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર ઇન્વોલ્વ થઈ શકીએ તો બેન્કિંગ નીડેડ છે. એવું નથી કે આપણે જ નીડેડ છે. જે કન્ટ્રીની અંદર આપણે જઈએ છીએ ને, આપણે એક્સપોર્ટ કરવા માંગીએ છીએ આપણી વસ્તુઓ, ન્યાય બેન્કિંગની ફેસિલિટી હોવી જરૂરી છે. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને એનું ઇમ્પોર્ટન્સ આપેલું છે કે ઇન્ટરનેશનલ લેવલે કોઈ કામ કરવું છે આપણે તો એના માટે જરૂરિયાત પડશે. ધેન કમ્સ ટુ ધી ફુલફિલિંગ ધી ડિમાન્ડ ઓફ મની. કન્ટ્રીની અંદર આપણે પ્રીવિયસલી જોઈ લીધું બધી થિયરીઝમાં, ફિશરની કેમ્બ્રિજ, બરાબર, કે ભાઈ ડિમાન્ડ ઓફ મની જે છે એ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ છે. આપણે આપણી કન્ટ્રીની અંદર કન્ઝમ્પશન માટે ડિમાન્ડ ઓફ મની કરીએ છીએ. બરાબર? તો પૈસાની ડિમાન્ડ ફૂલફિલ કરવા માટે જેમ આપણે પ્રીવિયસલી જોતા હતા કે કોઈ કન્ઝમ્પશન માટે લેન્ડિંગની જરૂરિયાત છે તો સિમ્પલી એ જ વસ્તુને આપણે અહીંયા કનેક્ટ કરી દઈએ. સમજો છો મારી વાત? પ્રીવિયસલી તમારું જે ચેપ્ટર હતું એની થિયરી હતી એને અહીંયા કનેક્ટ કરી દઈએ કે ભાઈ આપણે કન્ઝમ્પશન માટે ડિમાન્ડ કરીએ છીએ પૈસાની, વેધર ઇટ ઇઝ ધી કન્ઝમ્પશન ઓફ નેસેસિટી, કમ્ફર્ટ ઓર લક્ઝરી. એ પછી આપણા પર્સપેક્ટિવની વાત છે કે આપણે કયા પર્સપેક્ટિવથી કયા વસ્તુ માટે જોઈએ છે. બટ આપણે કોઈ બી વસ્તુના કન્ઝમ્પશન માટે પૈસા જે છે એ લોન તરીકે લેવાનું પસંદ કરીએ છીએ. કેમ કે ઇમિડિયેટલી આપણા હાથમાં એટલા બધા કેશ ના હોય તો લોન આવે છે તો ઓટોમેટિકલી આપણે વસ્તુ પર ફોકસ કરી અને આગળ સ્પેન્ડિંગ કરી શકશું. ફાઇન. સો ઇટ ગિવ્સ યુ ઓનલી પરચેઝિંગ પાવર એન્ડ ધીસ ઇઝ ધી બેઝિક થિંગ અબાઉટ ધી ડિમાન્ડ ઓફ મની. ફાઇન. રિમેઇનિંગ જે છે બરાબર ઇમ્પોર્ટન્સના પોઈન્ટ એટલે કે ફોર ફુલફિલિંગ ધી પબ્લિક ડિમાન્ડ એન્ડ ડિક્રીઝિંગ ધ રેશનલ ઇમ્બેલેન્સ ધેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફંક્શન્સ પણ ડિસ્કસ કરશું. આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. બરાબર? નેક્સ્ટ જે છે આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.